2 BHK મોર ધેન ઇનફ કાર્પેટનો ફ્લેટ હોય ને તો 678 બહુ ઇનફ કહેવાય. જેમાં સૌથી પહેલાં અંદર આવો એટલે આ તમારો ફોયર એરિયા કે જ્યાં અંદર આવો ને એટલે સૌથી પહેલાં મહાદેવના દર્શન થાય. હવે આ સાઈડ આવો એટલે આ લિવિંગ સ્પેસ, ત્યાં પાછળ છે ને સ્ટેન્ડિંગ બાલ્કની, જ્યાં આખો ઓપન વ્યૂ તમને મળશે. પાછળ તમે જે જોવો છો ને એક ગુલમોહર સોસાયટી છે, ગુલમોહર રેસિડેન્સી, અને ત્યાં તમે આ જોઈ લો બાજુમાં છે ને આ રીતે ડાઇનિંગ સ્પેસ આપેલી છે જે ફોલ્ડેબલ ડાઇનિંગ ટેબલ છે. આ તમે જે જોવો છો ને એ ફોલ્ડેબલ છે. આ ટીવી ને બધું એઝ ઇટ ઇઝ રહેશે. પૂજા માટે અહીંયા વ્યવસ્થા કરેલી છે, આ રીતે આખું સેટ કરેલો છે પૂજા રૂમ. નીચે એમાં પણ સ્ટોરેજ આપેલું છે. એક્ઝેક્ટ સામે અહીંયા તમારું એલ શેપનું કિચન છે, સામે સર્વિસ પ્લેટફોર્મ. હવે આ કિચનમાં એમ્પલ ઓફ સ્ટોરેજ છે, ગેસ સ્ટવ, ચીમની, ગેસની લાઇન પણ છે, અને બારે યુટિલિટી એરિયા. આ બધું તમને એઝ ઇટ ઇઝ જેમ જોવો છો એમ મળી જશે. ત્યાંથી પણ તમને ઓપન વ્યૂ રહેશે. વરસાદમાં અંદર ભીનું ન થાય ને એ રીતે ત્યાં વિન્ડો પણ લગાવેલી છે. મોસ્કિટો નેટ છે, પિજન નેટ છે, આ બધું અહીંયા ઓનરે કરાવેલું છે. હવે આ ફૂલ્લી એમ્યુનિટીઝ વાળી સોસાયટી એ છે ને, હું તમને નીચે જાવ એટલે સોસાયટીની વિઝિટ કરાવું, પણ આ તમે પહેલાં બંને રૂમ જોઈ લો. બંનેમાં અટેચ વોશરૂમ, બંનેમાં સ્ટેન્ડિંગ બાલ્કની, વોર્ડરોબ, બેડ બધું રેડી છે. અહીંયા વોશરૂમ છે અને સામે સેકન્ડ બેડરૂમ છે. આ સ્ટડી ટેબલ છે ફોલ્ડેબલ. આ સેકન્ડ બેડરૂમ આ પણ તમે જોઈ લો. અહીંયા છે ને એલ શેપની બાલ્કની છે કે જેનો વ્યૂ તમને ઓપન મળશે. અંદર અટેચ વોશરૂમ, ત્યાં વોર્ડરોબ, બેડ, અમારી બાજુમાં અહીંયા ડ્રેસિંગ ટેબલ. આપણે આ ફ્લેટ જોઈ લીધો. હવે હું તમને આની સોસાયટીમાં પણ વિઝિટ કરાવી દઉં કે નીચે કઈ રીતે છે, શું ફેસિલિટી છે એ બી તમને બતાવી દઉં. પાર્કિંગની સગવડતા, દરેક એમ્યુનિટીઝ, બેઝમેન્ટ પાર્કિંગ બધું જ છે. આવો આપણે ગ્રાઉન્ડ ફ્લોર વિઝિટ કરીએ. ઉપર છે ને આપણે ફ્લેટ જોઈ લીધો. હવે આ દ્વારિકા વિલેજ તમને આખી સોસાયટી વિઝિટ કરાવી દો. જો અંદર આવો ને એટલે અહીંયા સિક્યુરિટી કેબિન છે, ફાયર સેફટી, આ બધું પાર્કિંગ છે. આ તમે જોઈ લ્યો. આપણે છે ને એન્ટ્રી કરો ને એટલે આ જી વિંગ આવે. આપણે જી વિંગમાં જ છે આપણો ફ્લેટ. આ 2 વ્હીલર પાર્કિંગ છે, બધા 4 વ્હીલ પણ છે. આ તમે આખી સોસાયટી જોઈ લ્યો. આ જુઓ અહીંયા છે ને નાની મોટી એમ્યુનિટીઝ અહીંયા છે. ચિલ્ડ્રન્સ પ્લે એરિયા છે, ગાર્ડન છે, સિનિયર સિટીઝન છે. ત્યાંથી તમને છે ને બેઝમેન્ટનો પણ દેખાય, આઈડિયા આવી જશે. આ જુઓ નીચે બેઝમેન્ટનો રસ્તો અહીંયા. જો આ બધું અહીંયા ક્લબ હાઉસ ને સ્વિમિંગ પુલ ને એ બધું અહીંયા છે. નીચે જીમ છે. પાર્કિંગની ફેસિલિટી છે ને એ ઇનફ છે. આ તમે અહીંયા જુઓ છો, પ્લસ બેઝમેન્ટ છે. અંદર અહીંયા જીમ, આ સ્વિમિંગ પુલ છે જેનો રસ્તો અત્યારે બંધ છે એટલે હું તમને નહીં બતાવી શકું. અહીંયાથી સ્વિમિંગ પુલ જવાનું છે. અને આ સોસાયટીમાં એન્ટ્રી એક્ઝિટના છે ને ટોટલ 3 ગેટ આપેલા છે. જો કદાચ એક્સ્ટ્રા કાર હોય તો સામે પણ ઓપન છે આખી સ્પેસ. આ ક્લબ હાઉસ છે, કોમ્યુનિટી હોલ ને નીચે જીમ ને એ બધું છે. અત્યારે આ લોક છે એટલે હું તમને નહીં બતાવી શકું. મારું નામ છે યશ રોકડિયા. જો તમારે આ 2 BHKનો 678 કાર્પેટનો ફ્લેટ લેવો હોય તો ડિસ્પ્લે ઉપર આપેલા નંબરમાં કોન્ટેક્ટ કરજો, જેનું નામ છે દ્વારિકા વિલેજ, સાધુ વાસવાણી કુંજ રોડ, ગુલમોહર રેસિડેન્સીની સામે, રેલનગર. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ ફોર મોર property videos like this. Thank you very much.